Good morning, all of you. After a long break, we are meeting. Myself, Dr. Rupali Patil, Assistant Professor of Pathology. તો આજે આપણે જે એક નવી ચાલુ કરવાના છે ક્લિનિકલ પેથોલોજી. આ ક્લિનિકલ પેથોલોજી જેવાળી જે બ્રાન્ચ છે એમાં યુરિન, સ્ટૂલ અને જે ફ્લુઇડ્સ છે એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. તો આપણે આજે સ્ટાર્ટ કરીશું યુરિન. આ જે ક્લિનિકલ પેથોલોજી છે એમાં આપણે 3 હેડિંગમાં સ્ટાર્ટ કરતા હોઈએ છીએ: ફિઝિકલ એક્ઝામિનેશન, કેમિકલ એક્ઝામિનેશન અને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશનમાં તમને જે બહારથી દેખાય છે, નરી આંખે તમે જે જોઈ શકો છો એ લખવાનું હોય છે કે એને આપણે જોવાનું હોય છે. કેમિકલ એક્ઝામિનેશનમાં જે આ યુરિન છે એ શેનું બનેલું છે, એના શું કમ્પોનન્ટ છે એ આપણે ચેક કરતા હોઈએ છીએ. અને માઇક્રોસ્કોપિકમાં આપણે માઇક્રોસ્કોપમાં મૂકીને આ યુરિનમાં શું છે, બેક્ટેરિયા છે, સેલ છે, એ આપણે ચેક કરતા હોઈએ છીએ. તો પહેલાં તો એનું યુરિનનું ફિઝિકલ એક્ઝામિનેશન સ્ટાર્ટ કરતાં પહેલાં થોડુંક રિવાઇઝ આપણે એની યુરિનરી સિસ્ટમની એનેટોમી કરીએ, કારણ કે યુરિન કેવી રીતે બને છે એ ખ્યાલ આવશે તો એનું એક્ઝામિનેશન ઇઝી પડશે. તો એનેટોમી બધા ભણેલા જ છો એ પ્રમાણે યુરિનરી સિસ્ટમની એનેટોમી સ્ટાર્ટ થાય છે કિડનીથી. આખી એની મેક્રોસ્કોપિક એટલે બહારથી જોઈ શકાય એવી એનેટોમીમાં આવે 2 કિડની, લેફ્ટ અને રાઈટ, એના 2 યુરેટર, એનું બ્લેડર અને યુરેથ્રા. આખી આની એનેટોમી છે કે બહારથી આપણે કિડની આ પ્રમાણે જોઈ શકીએ. અને આ બધું ભેગું થઈને યુરિન બનાવે છે. યુરિન બહુ જ ધ્યાન રાખવાનું છે કે યુરિન શું છે, ઇટ્સ અ વેસ્ટ પ્રોડક્ટ. જે શરીરમાં બધી જ પ્રક્રિયાઓ થાય છે, જે મેટાબોલિઝમ થાય છે, એમાંથી જે વેસ્ટ જનરેટ થાય છે એ યુરિનમાં આવે છે. તો યુરિન બેઝિકલી વેસ્ટ પ્રોડક્ટ છે. એટલે યુરિનમાં કંઈ પણ પ્રોબ્લેમ થશે તો એ આપણે બતાવશે કે ક્યાંક મેટાબોલિઝમમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને જો યુરિનનો ફ્લો ઘટી જશે કે બંધ થઈ જશે તો આ વેસ્ટ પ્રોડક્ટ બહાર નહીં નીકળે અને એ આપણા શરીરમાં રહીને ટોક્સિસિટી ફેલાવશે. એટલા માટે યુરિનનું એક્ઝામિનેશન એ બહુ પ્રાઇમરી તપાસ છે કે બહુ પહેલાં જ્યારે પણ કંઈ પણ થાય, જેમ કે ફીવર આવે તો એમાં યુરિન એક્ઝામિનેશન કરવામાં આવે. પેઇન થાય, જ્યારે લોઅર એબ્ડોમિનલ પેઇન થાય એમાં યુરિનરી એક્ઝામિનેશન કરવામાં આવે. તો બહુ પ્રાઇમરી તપાસ છે, બેઝિક ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે. તો એટલા માટે યુરિન એક્ઝામિનેશન બેઝિકમાં કરવામાં આવે છે. તો આની એનેટોમી છે મેક્રોસ્કોપિક એટલે આંખોથી જોઈ શકાય એવી, અને માઇક્રોસ્કોપિક એટલે જે તમે માઇક્રોસ્કોપમાં જોઈ શકો એવી. તો જ્યારે તમે કિડનીને માઇક્રોસ્કોપમાં જુઓ છો ત્યારે એમાં 2 સાઈડની 2 કિડની અને એનું આવું અંદરથી સ્ટ્રક્ચર દેખાય. એના 2 ભાગ છે, કોર્ટેક્સ અને મેડ્યુલા. કોર્ટેક્સ એટલે બહારની સાઈડનું કે જે તમને બહારની સાઈડ દેખાય છે એ, અને મેડ્યુલા એટલે અંદરનો જે યલો પોર્શન દેખાય છે એ. તો 2 અલગ અલગ પોર્શન છે અને અલગ અલગ કામ કરે છે. બેઝિક કિડની શું કામ કરે છે કે આખું જે બ્લડ છે એને ફિલ્ટર કરે છે. કેવી રીતે પ્રોસેસ થાય છે કે આખું મેટાબોલિઝમ થાય છે. અંદર આપણે જે પણ ખોરાક લઈએ છીએ એનું પાચન થાય છે અને એનું મેટાબોલિઝમ થાય છે, અને એમાંથી જે પણ ઘટકો છે એ બધા બ્લડમાં આવે છે. બરાબર. થોડાક સારા હોય છે જે આપણને એનર્જી આપે છે, જે આપણને પ્રોટેક્શન આપે છે, અને થોડાક વેસ્ટ પ્રોડક્ટ હોય છે. તો આ બધું જ બ્લડમાં આવે છે. આ બ્લડ કિડનીમાં આવે છે અને ત્યાં એનું ફિલ્ટ્રેશન થાય છે. બહુ સાદી ભાષામાં કહીએ તો ગળાય છે. જે રીતે આપણે કોઈ ચાળણી વડે વસ્તુઓ ગાળીએ એવી રીતે સેમ અહીંયા પણ ગાળવાની પ્રક્રિયા થાય છે. અને એમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ છે એ બધા કિડનીમાં જે આ તમે યલો પોર્શન જુઓ છો ત્યાં જમા થાય છે અને ત્યાં એ યુરિન બને છે અને ત્યાંથી બ્લેડરમાં આવે છે અને ત્યાંથી બહાર નીકળે છે. તો બેઝિક આખી પ્રક્રિયા યુરિન જે બ્લડ છે એને શુદ્ધ કરે છે એવું કહી શકાય કે બ્લડમાંથી જે પણ એબનોર્માલિટી છે, જે પણ ટોક્સિક પ્રોડક્ટ છે એ બધાને દૂર કરે છે, અને એ બધા દૂર થઈને આવે છે યુરિનમાં. તો આ કિડનીની માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિક 2 અલગ અલગ ટાઈપની એનેટોમી છે. યુરેટર છે, યુરેટર જસ્ટ કામ કરે છે કિડનીને બ્લેડર સાથે જોડવાનું, કે જે કિડનીમાં જે યુરિન બને છે એ ધીમે 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 બનતું હોય છે એને યુરેટર લાવીને બ્લેડરમાં જમા કરે છે. એટલે આપણે યુરિન આમ દર 2-2 મિનિટે નથી જતા, દર 3-4 કલાકે જ્યારે બ્લેડરની કેપેસિટી ફૂલ થાય ત્યારે આપણને યુરિન પાસ કરવાનું એ રિફ્લેક્સ આવે છે. એટલે આ જે બ્લેડર છે એને ખાલી જસ્ટ કલેક્ટ કરે છે
અને યુરેટર આ બંનેને જોડવાનું કામ કરે છે. બ્લેડર મેં પહેલાં જ કીધું એ રીતે કે કલેક્ટ કરે છે. જનરલી એ 200 થી 400 ml યુરિન જેટલું એ કલેક્ટ કરી શકે છે. એટલે 400 ml પછી એના સ્ટ્રેચ રિસેપ્ટર છે એ રિસેપ્ટર એ થાય અને એનાથી એક્સાઇટમેન્ટ આવે અને યુરિન પાસ થાય છે. હવે અહીંયા એક ટર્મિનોલોજી છે સિસ્ટાઇટિસ. સિસ્ટાઇટિસ એટલે જે બ્લેડર છે એનું ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન. તો જે યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે એમાં બ્લેડરનું પણ ઇન્ફેક્શન ગણવામાં આવે. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં મીન્સ કિડનીનું ઇન્ફેક્શન થાય, યુરેટરનું થાય કે બ્લેડરનું થાય. એટલે અલગ અલગ લેવલે ઇન્ફેક્શન થતું હોય છે. તો જે બ્લેડરે લેવલ ઇન્ફેક્શન થાય એને સિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. આ ટર્મિનોલોજી ધ્યાન રાખવી જરૂરી છે. યુરેથ્રા જે પેસેજ છે કે જે કેનાલ છે જે બ્લેડરમાંથી યુરિનને બોડીની બહાર લાવે છે તો એ યુરેથ્રા છે. અને આ જે પ્રોસેસ છે જે આપણે રિમૂવ કરીએ છીએ યુરિનને એને કહેવાય મિક્ચુરેશન. આ મેડિકલ ટર્મિનોલોજી છે. સાદી ભાષામાં તમે કહો તો આપણે જે યુરિન પાસ કરીએ છીએ એને મેડિકલી મિક્ચુરેશન કહેવામાં આવે છે. અને જે રીતે આપણે જોયું કે બ્લેડરનું ઇન્ફ્લામેશન હોય એને સિસ્ટાઇટિસ કહેવાય, એવી જ રીતે યુરેથ્રાનું ઇન્ફ્લામેશન હોય તો એને યુરેથ્રાઇટિસ કહેવાય. આ ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્સ છે કે જેથી તમે ક્યાંય પણ વાંચો તો આ અંદર આવે તો તમે સમજી શકો. ક્યાંય પણ આઇટિસ લાગે છે પાછળ તો એ બતાવે છે ઇન્ફ્લામેશન. તો યુરેથ્રા પ્લસ આઇટિસ યુરેથ્રાઇટિસ. સિસ્ટ પેલું જે બ્લેડર છે એને સિસ્ટ પણ કહેવાય એટલે એમાં સિસ્ટ પ્લસ આઇટિસ સિસ્ટાઇટિસ એટલે એ પ્રમાણે એનું ઇન્ફ્લામેશન છે. અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન મોર કોમન હોય છે ફિમેલમાં કારણ કે એનેટોમી એમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે જે મેલ છે એનું યુરેથ્રા ઘણું લાંબુ છે એટલે બહારથી ઇન્ફેક્શન અંદર જવાના ચાન્સીસ ઓછા છે. ફિમેલમાં યુરેથ્રા બહુ સ્મોલ સાઇઝ છે એટલે બહારથી ઇન્ફેક્શન અંદર જઈ શકે છે એટલે વધારે કોમન ફિમેલમાં જોવા મળે છે. ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોઈએ. જ્યારે તમે કિડનીને ક્રોસ સેક્શનમાં કાપો છો ત્યારે આ ઇન્ટરનલ સ્ટ્રક્ચર તમને આ રીતે દેખાશે કે બહાર જે તમે આ રેડ પોર્શન છે એ તેનું કોર્ટેક્સ છે અને જે યલો પોર્શન છે એ એનું મેડ્યુલા છે. આ બંને ભેગા થઈને કિડની બનાવે છે. તો જસ્ટ તમે એને યાદ રાખી શકો કોર્ટેક્સ અને મેડ્યુલા. કોર્ટેક્સ આઉટર લેયર છે અને મેડ્યુલા ઇનર લેયર છે. અને આ જે યલો આ જે પોર્શન દેખાય છે એને કહેવાય પેલ્વિસ. એટલે એક ભેગું થતું એક આખું જંક્શન છે અને ત્યાંથી આ નીચે જે સ્મોલ ટ્યુબ દેખાય એને કહેવાય યુરેટર. તો જસ્ટ ટર્મિનોલોજી યાદ રાખવાની છે કોર્ટેક્સ, મેડ્યુલા, પેલ્વિસ અને યુરેટર. હવે આ જે માઇક્રો એનાટોમી છે જ્યારે એને તમે માઇક્રોસ્કોપમાં જુઓ છો સેક્શન લઈને ત્યારે એનું જે દેખાય છે એને કહેવાય છે નેફ્રોન. આ જે છે એ કિડનીનું ફંક્શનલ યુનિટ છે. એટલે આપણે જે વાત કરી કે યુરિનને ફિલ્ટર કરે છે તો એ આ નેફ્રોન છે એ કરે છે. તો એનું ફંક્શનલ યુનિટ છે. તો એક કિડનીમાં 1 મિલિયન એટલે 10 lakhs એટલે 10 લાખ જેટલા નેફ્રોન છે. એટલે બંને કિડની ભેગા કરો તો તમારી પાસે 2 મિલિયન નેફ્રોન છે. આ દરેક નેફ્રોન ઇન્ડિવિજ્યુઅલ નેફ્રોન એક અલગ યુનિટ તરીકે કામ કરે છે. એટલે દરેકે દરેક 10 લાખ આખા પોતાની રીતે કામ કરે છે અને યુરિનને ફિલ્ટર કરે છે. તો એનું ફંક્શનલ યુનિટ છે નેફ્રોન કે યુરિન ફોર્મ થાય છે બ્લડમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ થાય છે અને યુરિનનું ફોર્મેશન થાય છે. બરાબર. બંનેમાં હોય છે કોર્ટેક્સ અને મેડ્યુલા બંનેમાં આખું યુનિટ હોય છે એને કહેવાય નેફ્રોન. બરાબર. આ જે નેફ્રોન છે એની અંદર પાછા બે અલગ અલગ પાર્ટ્સ છે. એક છે ગ્લોમેરુલસ અને એક છે ટ્યુબ્યુલ. ઓકે. તો જે નેફ્રોન છે એના બે અલગ અલગ પાર્ટ્સ છે. એક છે ગ્લોમેરુલસ અને એક છે ટ્યુબ્યુલ્સ. ગ્લોમેરુલસ બેઝિકલી એક ગૂંચળા જેવી રચના છે. આખું એમાં ગૂંચળું છે, સ્પેશિયલાઇઝ રીજન છે કે જ્યાં ફિલ્ટ્રેશન થાય છે. તો આ જે આખી આર્ટરીઝ અને વેઇનની એક ગૂંચળા જેવી રચના છે, આખું એક ગુચ્છું પડ્યું હોય એ આર્ટરી અને વેઇનનું એને ગ્લોમેરુલસ કહી શકાય. ટ્યુબ્યુલ્સ છે એ ટ્યુબ જેવી રચના છે એટલે એને ટ્યુબ્યુલ કહેવામાં આવે છે. આ બંને ભેગા મળીને નેફ્રોન બનાવે છે અને ઇન્ડિવિજ્યુઅલ નેફ્રોન ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરે છે. તો ગ્લોમેરુલસને જ્યારે તમે ડિટેલમાં જુઓ તો આવું તમને ગૂંચળા જેવું દેખાય
બરાબર, આ એક યલો અને રેડ પોર્શન છે. રેડ પોર્શનમાંથી તમારું બ્લડ અંદર આવે છે, અહીંયા તમારું યલોમાં યુરિનનું ફિલ્ટ્રેશન થાય છે અને પાછું બ્લડ પાછું જાય છે. તો આ આખું ગ્લોમેરુલસ છે, સ્પેશિયલાઇઝ રીજન વેર ફિલ્ટ્રેશન ટેક પ્લેસ. ટ્યુબ્યુલ્સ મેં કીધું એ પ્રમાણે એક ટ્યુબ જેવી રચના છે. આખી આ ટ્યુબ છે, જે યલો કલર તમને દેખાય છે એ બધી ટ્યુબ્સ છે. તો એ રિનલ ટ્યુબ્યુલ્સ છે. એના અલગ અલગ નામ્સ છે. જે નજીક છે એને પ્રોક્ઝિમલ કહેવાય, દૂર છે એને ડિસ્ટલ કહેવાય, અને આ બાકી આ લૂપ જેવી છે, જે વધારે ગૂંચળાવાળી છે એને લૂપ કહેવાય. એટલે પ્રોક્ઝિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, લૂપ ઓફ હેનલે અને ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ આખી રિનલ ટ્યુબ્યુલ છે. આ કલેક્ટિંગ ડક્ટ છે કે જે રિનલ ટ્યુબ્યુલ્સ અને ગ્લોમેરુલસમાંથી જે યુરિન બને એને આ કલેક્ટ કરે છે અને પેલ્વિસથી પછી યુરેટરમાં જાય છે. આ એક આખું કોમ્પ્લેક્સ બને છે કે જેને કહેવાય જક્સ્ટા ગ્લોમેરુલસ એપરેટસ, JGA એવું એને શોર્ટ ફોર્મ લખવામાં આવે છે, જક્સ્ટા ગ્લોમેરુલસ એપરેટસ. એટલે ગ્લોમેરુલસ ટ્યુબ્યુલ બધું ભેગા થઈને આવું એક આખું કોમ્પ્લેક્સ એપરેટસ બનાવે છે કે એરિયા ઓફ નેફ્રોન વેર મેક્યુલા ડેન્સા સેલ્સ of the distal convoluted tubules are in a close contact with the cells of the afferent arterioles. નામ યાદ રહે, વધારે ઇમ્પોર્ટન્સ છે, અંદરનું ઠીક છે. અને આ કામ કરે છે અહીંયા ફિલ્ટ્રેશન આખું ટેક પ્લેસ થાય છે. જે બ્લડ છે અહીંયાથી આવે છે, જો આ જે એરો અંદર બતાવે છે, એક એરો નીચેથી બ્લડ અહીંથી આવે, અહીંયા ફિલ્ટર થાય અને અહીંથી શુદ્ધવાળું બહાર નીકળે. સિમ્પલી આ રીતે યાદ રાખી શકો. અંદર આવે છે, અહીંયા ફિલ્ટ્રેશન થાય છે અને અહીંથી બહાર નીકળે છે. આ કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે બોડીમાં. તો આ રીતના રિનલ બ્લડ ફ્લો, રિનલને આપણે વાત કરી કે આખું બ્લડ એ ફિલ્ટર કરે છે, એટલે જે મેજર બ્રાન્ચ છે એવોટાની એ સપ્લાય કરે છે અને ત્યાં તમને બ્લડ આવે છે, ફિલ્ટર થાય છે અને પાછું જાય છે. એટલે આ રિનલ બ્લડ ફ્લો છે. મેજર આ બ્રાન્ચ છે એવોટાની, એટલે મોટી આર્ટરી કહી શકાય, એને સપ્લાય કરે છે કિડનીને. રિનલ આર્ટરી જનરલી તમે જોઈ શકો કે બ્લડ ફ્રોમ ધ એવોટા 1 મિનિટમાં 1200 ml બ્લડ ત્યાં કિડનીમાં આવે છે. દર મિનિટે 1200 ml બ્લડ કિડનીમાં આવે છે અને એનું ફિલ્ટ્રેશન થાય છે. રિનલ વેઇન્સ આ કિડનીમાંથી જે બ્લડ ફિલ્ટર થયું એને પાછું લઈ જાય છે. તો આ નેફ્રોનની સિમ્પલ એનાટોમી બતાવવામાં આવી છે કે જો આ એફરન્ટ આર્ટિરિયોલ છે, અંદર આવે છે બ્લડ, અહીંયા આવી રીતના એ સર્ક્યુલેટ થાય છે. આ જે એરિયા છે અહીંયા ગ્લોમેરુલસ, ત્યાં ફિલ્ટ્રેશન થાય છે અને આ જે યલો છે એ તમારું યુરિન બની ગયું અને પાછું ફિલ્ટર થયેલું બ્લડ અહીંયાથી પાછું જતું રહેશે. એટલે સિમ્પલી આ રીતે ફોર્મેશન થાય છે આખું. બ્લડ એન્ટર થાય, અહીંયાથી ફિલ્ટ્રેશન થાય અને પાછું જાય અને આ તમારું યુરિન ફોર્મ થઈ ગયું. એટલે આ સિમ્પલી આ પ્રમાણે યુરિન ફોર્મેશન થતું હોય છે. તો આમાંથી કોઈ પણ સ્ટેપમાં પ્રોબ્લેમ થશે તો એ તમારું યુરિન ફોર્મેશનમાં પ્રોબ્લેમ થશે, જે તમે સિમ્પલી મેજર કરી શકશો. તો ગ્લોમેરુલસ કેપિલરીઝ છે એ ઘણી બધી સ્પેશિયલાઇઝ ટફ કેપિલરીઝ છે. કેપિલરીઝ એટલે બહુ જ સ્મોલ બ્લડ વેસલ્સ, અને એ આ સિલેક્ટિવ મટીરિયલ્સને, એમાંથી પાછું સિલેક્ટિવ મટીરિયલ્સ જ પાસ થઈ શકે છે. જે વોટર છે, ગ્લુકોઝ છે, ઇલેક્ટ્રોલાઇટ્સ છે, એ બધાને પાસ નથી થવા દેતું. નહીં તો આપણે જેટલું પાણી પીએ છીએ એટલું બધું બહાર નીકળી જાય. એવું નથી હોતું. આપણું બોડી હંમેશા 70% વોટરનું તો બનેલું જ છે. તો એટ એ ટાઈમ એમાં 70% તો વોટર રહે જ છે, ભલે આ ફિલ્ટ્રેશન ચાલતું હોય તો, કારણ કે બધું જ વોટર બહાર નથી નીકળી જતું. એટલે એ આ પાછું એ પણ કામ કરે છે. ગ્લુકોઝ છે એ બહાર નથી નીકળતું. જે નોર્મલ ગ્લુકોઝ લેવલ જ્યાં સુધી છે ત્યાં સુધી યુરિનમાં કદી ગ્લુકોઝ ના આવે. જ્યારે હાઈ, જે ડાયાબિટીસ કહેવામાં આવે છે, હાઈ ગ્લુકોઝ લેવલ, ત્યારે આ તમે યુરિનનો ટેસ્ટ કરી કરો તો એમાં તમારું ગ્લુકોઝ લેવલ આવે છે. કારણ કે બોડી ડિફેન્સ કરે છે કે જ્યારે એક્સ્ટ્રા ગ્લુકોઝ થયું છે તો એને એ યુરિન વડે બહાર કાઢવાનો ટ્રાય કરે છે. એટલા માટે ડાયાબિટીસવાળા પેશન્ટના જે યુરિન સેમ્પલ તમે કરો તો એમાં ગ્લુકોઝ પોઝિટિવ આવે છે.
બાકી નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોય તો એમાં ગ્લુકોઝ તમારું પોઝિટિવ ના આવે, કે બોડી એને કન્ઝર્વ કરે છે. ગ્લુકોઝ જરૂરી વસ્તુ છે એનર્જી માટે. એટલે જ્યારે એક્સ્ટ્રા થશે ત્યારે જ ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે જે સોડિયમ, પોટેશિયમ અને એ છે જે બહુ જરૂરી છે બોડીમાં બેલેન્સ જાળવવા માટે, એને પણ એ કન્ઝર્વ કરે છે, એટલે જાળવી રાખે છે, એને લોસ થવા નથી દેતું. એટલે આ બધું જ કામ કિડની કરે છે. તો આ જસ્ટ સિમ્પલ એ હતું કે કેવી રીતના કિડનીવાળી સિસ્ટમ છે, યુરિનરી સિસ્ટમ, અને એ કેવી રીતે કામ કરે છે. તો સિમ્પલી વન વર્ડમાં આખા બ્લડનું ફિલ્ટ્રેશન કરે છે, અને જે વેસ્ટ પ્રોડક્ટ છે એ યુરિન છે. તો હવે આપણે આ વેસ્ટ પ્રોડક્ટ છે એનું આગળનું એક્ઝામિનેશન જોઈશું, અને આ ફિઝિયોલોજી કે યુરિનરી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ. કે કિડની બેઝિકલી આપણે જોયું એ રીતે કે વેસ્ટ પ્રોડક્ટને રિમૂવ કરે છે, એક્સેસ વોટર છે એને એલિમિનેટ કરે છે, કોઈ પણ ફોરેન સબસ્ટન્સ હશે એને રિમૂવ કરશે, અને અનનેસેસરી સબસ્ટન્સ હશે એને રિમૂવ કરશે. એટલે ગ્લુકોઝ, ઇલેક્ટ્રોલાઇટ, મિનરલ્સ, એમિનો એસિડ જો નેસેસરી હશે એને પ્રિઝર્વ કરશે, વધારાના હશે તો એને રિમૂવ કરશે. રેગ્યુલેશન કરે છે, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સનું મેન્ટેન કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે કિડનીનું આ, કે એસિડ બેઝ બેલેન્સ મેન્ટેન કરે છે, એટલે પીએચ મેન્ટેન કરે છે. પીએચ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એનું ઇમ્બેલેન્સ થાય તો બધા જ હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે અને પેશન્ટમાં ઘણી ઇફેક્ટ આવી શકે છે. એટલે આ મેન્ટેન કરવાનું કામ કિડની કરે છે. હોર્મોન પ્રોડક્શન કરે છે, કે જે આરબીસીને સ્ટિમ્યુલેટ કરે છે, રેનિન નામનું હોર્મોન પ્રોડ્યુસ કરે છે. એટલે ઘણું બધું કામ એ કરતી હોય છે. આ એનું નોર્મલ કામ છે. કિડની કેવી રીતે આ કામ યુરિન બનાવે છે, અને આ 4 સ્ટેપ છે જે આપણે વાત કરી, કે સાદી ભાષામાં તો આપણે કીધું કે ગાળણ કરે છે, પણ એનાથી પણ ઘણું બધું કામ કરે છે. તો આ 4 એના સ્ટેપ છે કે કિડની કેવી રીતે યુરિન ફોર્મ કરે છે. તો સ્ટેપ્સ ઓફ યુરિન ફોર્મેશન. ફર્સ્ટ છે ફિલ્ટરેશન, કે ફિલ્ટરિંગ, સિમ્પલ ગાળણ પ્રક્રિયા છે. પછી રીએબ્ઝોર્પ્શન, એટલે આપણે વાત કરી કે સિમ્પલ ફિલ્ટ્રેશનમાં જો ગ્લુકોઝ ફિલ્ટર થઈ ગયું, પણ એ ફિલ્ટર થયું એમાં ગ્લુકોઝ તો કામની વસ્તુ છે, તો પાછું કિડની એને રીએબ્ઝોર્બ કરે છે, એટલે પાછું બ્લડમાં લઈ લે છે, કે એ કામની વસ્તુ છે એવું ડિટેક્ટ થાય છે, એટલે એ પાછું એને લઈ લે છે. તો એ પાછું લઈ લેવાની જે પ્રોસેસ છે એને કહેવાય રીએબ્ઝોર્પ્શન. તો આનાથી આપણા બોડીમાં જે ઇલેક્ટ્રોલાઇટ છે, ગ્લુકોઝ છે, વોટર છે, એનું બેલેન્સ જળવાઈ રહે છે. તો ફર્સ્ટ સ્ટેપ ફિલ્ટ્રેશન, સેકન્ડ રીએબ્ઝોર્પ્શન, થર્ડ સિક્રીશન. અમુક જે પ્રોડક્ટ છે કે અમુક જે વેસ્ટ પ્રોડક્ટ છે એ ફિલ્ટ્રેશનથી પણ ફિલ્ટર નથી થઈ શકતા, તો એને કિડની સિક્રીટ કરે છે, એટલે બહાર ઉત્સર્જનથી બહાર કાઢે છે. તો એ સિક્રીટ કરે છે. અને કોન્સન્ટ્રેશન, તમે બધાએ માર્ક કર્યું હશે, જે દિવસે તમે વધારે પાણી પીઓ એ દિવસે તમારું યુરિન ડાયલ્યુટેડ હોય છે, જે દિવસે ઓકે. તો કિડની formation of urine is take place by these 4 processes: filtration, reabsorption, secretion and concentration. તો we are talking about concentration. તો જ્યારે પણ તમે વધારે પાણી પીઓ છો ત્યારે તમારું જે યુરિન છે એ ડાયલ્યુટેડ હોય છે, અને જ્યારે ઓછું પાણી પીવામાં આવે ત્યારે એ કોન્સન્ટ્રેટ થતું હોય છે, એટલે વધારે યલો કલરનું તમને દેખાય છે. તો આ જે મેકેનિઝમ છે એ પણ કિડની કરતી હોય છે, કે જે દિવસે તમે ઓછું ઇન્ટેક કર્યું છે પાણીનું, તો એ ઓછું બહાર કાઢશે, કે જેથી પાણી, આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે 70% બોડીનો પોર્શન છે પાણી, એ તો મેન્ટેન જ રહેશે. ઇન ગિવન એની સિચ્યુએશન 70% પાણી બોડીમાં તો મેન્ટેન જ રહેશે. એટલે જો ઓછું પીએ તો ઓછું બહાર નીકળે, 70% અંદર મેન્ટેન રહે. જો વધારે પીએ તો વધારે બહાર નીકળે અને 70% મેન્ટેન રહે. તો આ જે કામ છે એ પણ કિડની કરે છે. તો આ 4 પ્રોસેસ વડે કિડની યુરિનનું ફોર્મેશન કરે છે. તો યુરિન ફોર્મેશન ટેક પ્લેસ બાય these 4 mechanism: filtration, reabsorption, secretion and concentration. તો ફિલ્ટ્રેશન, જે બધી જ વસ્તુઓ, જે વેસ્ટ પ્રોડક્ટ છે એ બધું ફિલ્ટર થાય છે, બરાબર.
એવરેજલી 120 ml પર મિનિટ, 1 મિનિટમાં 120 ml જેટલું રિનલ પ્લાઝમા તમારું ફિલ્ટર થાય છે અને એમાંથી યુરિન બને છે. રીએબ્ઝોર્પ્શન આપણે વાત થઈ કે જે સિલેક્ટેડ સબસ્ટન્સ છે જે રિમૂવ થઈ ગયા હોય એને પાછા સર્ક્યુલેશનમાં રિટર્ન કરવામાં આવે છે. આ જે પ્રોસેસ છે એને કહેવાય રીએબ્ઝોર્પ્શન, કે જે ભૂલથી નીકળી ગયા છે એવું કહી શકાય, કાં તો નીકળી ગયા છે, રિમૂવ થઈ ગયા છે, એને પાછા તમારે સર્ક્યુલેશનમાં લેવાના છે. જેમાં મોસ્ટલી બધા જ ઇલેક્ટ્રોલાઇટ, સોડિયમ ક્લોરાઇડ, બાયકાર્બોનેટ, પોટેશિયમ, આ બધાનું રીએબ્ઝોર્પ્શન થાય છે. તો સિમ્પલ આપણે આ રીતે જોઈ શકીએ સાદા એમાં કે અહીંયાથી બ્લડ આવે છે અને અહીંયા ફિલ્ટર થાય છે. આ રીએબ્ઝોર્પ્શન થાય છે, જે અહીંયા નીકળી ગયા છે થોડા પ્રોડક્ટ એને પાછા લેવામાં આવે છે. અહીંયા રીએબ્ઝોર્પ્શન થાય છે. અમુક વેસ્ટ હજી પણ બાકી રહી ગયા છે જે અહીંયા ફિલ્ટર નથી થયા, તો એનું સિક્રીશન થાય છે યુરિનમાં અને છેલ્લે એનું કોન્સન્ટ્રેશન થાય છે. જરૂરિયાત પ્રમાણે જેવું વોટર ઇન્ટેક છે એ પ્રમાણે એનું કોન્સન્ટ્રેશન કે ડાયલ્યુશન થશે અને આ યુરિન ફોર્મ થશે. નીચે જાઓ છો તમે? હા, રામકા દીકરો છે. ખાલી આમ નૈતિકનું આવ્યું મળતા જ સાઈડના રૂમ માટે ક્યાં? સાઈડના વર્કરૂમમાં છે ને તારા રૂમ માટે રૂમ લેક્ચર્સ માટે લીધેલો કયો? કહેતા હતા ખાલી કહેતા હતા કે એકવાર તો દાદા પછી મારે ક્યાં બેસવાનું? એ મને એટલે જ કીધું મને નથી ખબર સાહેબ કહેતા હતા કે એકવાર મળી જાય ને કયા કાલે કહેતા હતા? નૈતિક સિક્રીશન ઓફ અનવોન્ટેડ સબસ્ટન્સ, ડ્રગ, સમ વેસ્ટ પ્રોડક્ટ અને એસિડ બેઝ બેલેન્સ, એન્ડોક્રાઇન ઇન્ફ્લુએન્સ, હોર્મોન્સ. તો આ બધા કિડનીના કામ હતા. પહેલું આપણે જોયું કિડનીની એનાટોમી કેવી રીતે એ કામ કરે છે અને સેકન્ડ એનું કામ કે શું કામ કરે છે. હવે આપણે યુરિન સેમ્પલ આપણી પાસે આવે છે ક્લિનિકલ પેથોલોજી એ મીન્સ જે પ્રમાણે આપણે બાયોકેમિસ્ટ્રીવાળા જે સેમ્પલ્સ આવે છે એવી જ રીતે બહુ જ રૂટીન છે આ ક્લિનિકલ પેથોલોજીના સેમ્પલ્સ. તો એમાં યુરિન આવે છે, યુરિન લખીને આવશે RM એટલે રૂટીન માઇક્રો. તો રૂટીન માઇક્રોમાં આપણે કયા કયા ટેસ્ટ કરીએ છીએ, તો એમાં પહેલું આપણે કરીએ છીએ ફિઝિકલ એક્ઝામિનેશન, સેકન્ડ આવે કેમિકલ અને થર્ડ આવે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન. તો ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે આ અંડર ધીસ 5 હેડિંગ્સ, કે આ તમે કોઈ પણ રિપોર્ટ જોશો યુરિનનો તો એમાં આ 5 લખેલું હશે. તો પહેલું હશે વોલ્યુમ, તમે કેટલું સેમ્પલ આપ્યું છે, કે તમે 10 ml આપ્યું, 20 ml આપ્યું કે 50 ml આપ્યું. અને ઘણી બધી કન્ડિશન એવી હોય છે કે જેમાં તમારે 24 અવર્સવાળું સેમ્પલ આપવાનું હોય છે, કે આજના સવારના 8 વાગ્યાથી કાલના સવારના 8 વાગ્યા સુધી જેટલું પણ યુરિન પાસ થયું એ આખું તમારે જમા કરાવવાનું હોય છે. તો ઘણા બધા ટેસ્ટ એ રીતે 24 અવર્સ યુરિનમાં થાય છે. તો આમાં વોલ્યુમ વધારે મેટર કરે છે. તો વોલ્યુમ લખવામાં આવે છે. કલર જે તમને દેખાય છે આંખો વડે કે કયો કલર છે, જનરલી પેલ યલો કલરનું યુરિન હોય છે, પણ અલગ અલગ કલર્સના હોઈ શકે છે જે આપણે આગળ જોઈએ. થર્ડ છે ક્લેરિટી ઓર ટ્રાન્સપરન્સી, કે જે યુરિન કલેક્ટ કરેલું છે એ ક્લિયર છે કે નહીં. મીન્સ ક્લેરિટી મીન્સ તમે આરપાર એની જોઈ શકો છો કે નહીં, તો એને કહેવાય ટ્રાન્સપરન્સી. તો એ છે કે નહીં એ જોવામાં આવે છે. ઓર્ડર એટલે એની સ્મેલ, કે એનું સ્મેલ કેવી છે. અને ફિફ્થ છે સ્પેસિફિક ગ્રેવિટી. તો કોઈ પણ યુરિનનું જ્યારે ફિઝિકલ એક્ઝામિનેશન આવે ત્યારે આ અંડર ધીસ 5 હેડિંગ કરવામાં આવે છે. તો ફિઝિકલ એક્ઝામિનેશન ઓફ યુરિન તમને રિપોર્ટ્સમાં પણ આવી રીતના દેખાશે કે આ લખેલું હશે, પછી નીચે કેમિકલ એક્ઝામિનેશન હશે અને લાસ્ટમાં માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન હશે. તો ફિઝિકલ એક્ઝામિનેશન મીન્સ સાદી ભાષામાં કહીએ તો નરી આંખો વડે જે એક્ઝામિનેશન થઈ શકે એ. તો વોલ્યુમ જે છે એ ફિઝિકલ પ્રોપર્ટી છે. તો સિમ્પલી જે તમે જેટલું જમા કરાયું છે એટલું અને 24 અવર્સવાળા સેમ્પલમાં કેટલું વોલ્યુમ છે એ કહી શકાય. ડિપેન્ડ કરે છે બોડીના હાઇડ્રેશન સ્ટેટસ ઉપર, જે આપણે વાત થઈ એ પ્રમાણે કે જો પાણી વધારે પીધું હશે તો ડાયલ્યુશન થશે, ઓછું પીધું હશે તો કોન્સન્ટ્રેશન થશે. બરાબર, એટલે ઇન્ફ્લુઅન્સ બાય ફ્લૂડ ઇન્ટેક, ફ્લૂડના ઇન્ટેકથી એ ઇન્ફ્લુઅન્સ થશે. અને વોલ્યુમ છે એ ટાઈમ સ્પેસિમેનમાં બહુ ઇમ્પોર્ટન્સ હોય છે, કે જે આપણે વાત કરી કે 8 અવર યુરિન, 12 અવર યુરિન કે 24 અવર યુરિન, તો એમાં આટલું યુરિન કેટલું અમાઉન્ટ આવ્યું એનું ઇમ્પોર્ટન્સ હોય છે. રેન્ડમ સ્પેસિમેનમાં વોલ્યુમનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તો નોર્મલી યુરિનનું વોલ્યુમ 24 અવર્સમાં
હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં 1200થી 1500 ml હોય છે. એટલે 24 કલાકમાં આપણે 1200થી 1500 ml યુરિન પાસ કરીએ છીએ. એમાં ફ્રીક્વન્સી જોઈએ તો 2 to 3 ટાઈમ્સ ડ્યુરિંગ ડે અને નાઇટમાં એકાદ વખત. આ નોર્મલ ફ્રીક્વન્સી છે, પણ ડિપેન્ડ કરે છે ઇન્ટેક ઉપર. જે પ્રમાણે ઇન્ટેક વધારે હશે તો આ વધશે, ઇન્ટેક ઓછું હશે તો ઓછું થશે. તો નોર્મલ વોલ્યુમ બધાને આવડવું જોઈએ કે 1200થી 1500 ml ઇન 24 અવર્સ. 24 કલાકમાં આટલું આપણે યુરિન પાસ કરીએ છીએ. હવે જે એબનોર્માલિટી છે એને શું કહેવામાં આવે છે? તો એક ટર્મ છે પોલીયુરિયા. પોલી એટલે વધારે, સિમ્પલ એનું ટર્મિનોલોજી કરીએ તો પોલી એટલે વધારે, યુરિયા એટલે યુરિન, તો મીન્સ વધારે યુરિન. તો જે આપણે 1200થી 1500 હતું તો 2000 કરતાં વધારે ml હોય વિધિન 24 અવર્સ તો એને કહેવાય પોલીયુરિયા. આ પોલીયુરિયા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે ડાયાબિટીસની અર્લી ડાયગ્નોસિસ માટે. એટલે પેશન્ટને કેવી રીતે ખબર પડે કે એને ડાયાબિટીસ હોઈ શકે? તો જનરલી પેશન્ટ કમ્પ્લેન શું કરતા હોય છે કે રાત્રે વારે ઘડીએ પેશાબ કરવા ઉઠવું પડે છે. આ એકદમ સિમ્પલ એનું એ છે. કેમ કે દિવસમાં તો કદાચ આપણે ફ્રીક્વન્સી વધી હોય તો નોટ ડાઉન ના થાય, કેમ કે આપણે એક્ટિવ હોઈએ છીએ એટલે એવું ધ્યાન ના રહે કે 2 વાર ગયા કે 4 વાર ગયા. પણ રાત્રે તમારે જ્યારે ઊંઘમાંથી ઉઠવું પડે ત્યારે બહુ ઝડપથી ખબર પડી જતી હોય છે કે પહેલાં તો ઉઠવું પડતું નહોતું, ક્યારેક એકાદ વાર ઉઠવું પડતું હતું, પણ હવે તો 2 થી 3 વાર ઉઠવું પડે છે. તો આ અર્લી સાઇન્સ ઓફ ડાયાબિટીસ છે. ત્યારે તમે જો ટેસ્ટ કરાવો તો એમાં ડાયાબિટીસ પોઝિટિવ આવવાના ઘણા ચાન્સીસ છે. તો આ પોલીયુરિયા એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો પોલીયુરિયા મીન્સ ઇન્ક્રીઝ યુરિન વોલ્યુમ મોર દેન 2000 ml. સેકન્ડ ટર્મિનોલોજી છે ડાયુરેસિસ. એની ઇન્ક્રીઝ ટેમ્પરરી, જસ્ટ ટેમ્પરરી, કે એક દિવસ માટે ઇન્ક્રીઝ થયું છે. થર્ડ ટર્મિનોલોજી છે ઓલિગ્યુરિયા. ઓલી મીન્સ ઓછું, જે રીતે પોલી મીન્સ વધારે, તો સેમ આનું ઓપોઝિટ ટર્મિનોલોજી છે ઓલી એટલે ઓછું. તો ઓલિગ્યુરિયા મીન્સ ડિક્રીઝ વોલ્યુમ. તો લેસ દેન 500 ml થાય વિધિન 24 અવર્સ તો એને ઓલિગ્યુરિયા કહેવાય. એ જનરલી ડિહાઇડ્રેશનમાં કાં તો સિવિયર બર્ન્સમાં જોવા મળે છે. સિવિયર બર્ન્સમાં જે બોડીનું વોટર છે એ બધું બર્ન થઈ જાય છે, એના કારણે આ કન્ડિશન ડેવલપ થાય છે. તો આ ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ છે, પોલીયુરિયા અને ઓલિગ્યુરિયા. બંને રિવર્સ કે ઓપોઝિટ ટર્મિનોલોજી છે. થર્ડ ટર્મિનોલોજી છે એન્યુરિયા. એન મીન્સ એબ્સન્સ. તો સિમ્પલ એબ્સન્સ ઓફ યુરિન, કે તમારું આખું કમ્પ્લીટ 24 અવર્સમાં કોઈ યુરિન પાસ જ ના થાય તો એને એન્યુરિયા કહેવાય છે. બહુ જ મીન્સ સિરિયસ કન્ડિશન છે એન્યુરિયા, કારણ કે બધું જ ટોક્સિક વેસ્ટ બોડીમાં જનરેટ થશે અને બોડીમાં જ રહેશે, એટલે એનાથી ઘણી બધી ટોક્સિસિટી થઈ શકે છે. એટલે એને કહેવાય એન્યુરિયા. ફોર્થ ટર્મિનોલોજી છે નોક્ચુરિયા. નોક મીન્સ નાઇટ. તો નાઇટમાં જે યુરિન ઇન્ક્રીઝ થાય છે એને કહેવાય નોક્ચુરિયા. જે આપણે વાત કરી ડાયાબિટીસના મેઇન સિમ્ટમ્સ છે. ઘણી વખત રિપોર્ટ્સમાં આ એક લખેલું હોય છે QNS. તો એનું ફૂલ ફોર્મ હોય છે ક્વોન્ટિટી નોટ સફિશિયન્ટ ફોર ટેસ્ટિંગ. ઘણી વખત જ્યારે તમે પેશન્ટને સેમ્પલ લેવાનું કહો તો એ સાવ 1 ml કે 2 ml સેમ્પલ લે તો એમાં તમારો આખું ટેસ્ટ થઈ શકે નહીં. તો એમાં ટેસ્ટ કરવાની જરૂર નથી. હંમેશા ટેસ્ટ જો તમે કમ્પ્લીટલી ના કરી શકતા હો, સાચો રિપોર્ટ ના જનરેટ કરી શકતા હો, તો સેમ્પલ રિજેક્ટ કરવાની આપણી પાસે હંમેશા ઓથોરિટી હોય છે. એક વખત તમે સેમ્પલ રિસીવ કરો પછી એનું તમારે રિપોર્ટિંગ કરવું જરૂરી હોય છે. એટલે જ્યારે સેમ્પલ રિસીવ કરો ત્યારે તમે આ કરી શકો કે આટલી ક્વોન્ટિટી ના ચાલે, આ સેમ્પલ રિજેક્ટ થાય છે, નવું સેમ્પલ લઈને આપો. તો એને કહેવાય QNS, ક્વોન્ટિટી નોટ સફિશિયન્ટ, કે આટલા ક્વોન્ટિટીમાં ટેસ્ટ ના થઈ શકે. તો આ ટર્મિનોલોજી હંમેશા લખાતી હોય છે. તો આ તો વોલ્યુમ. હવે જે સેકન્ડ છે કલર. કલર તમને કેવી રીતે જોવા મળે? તો સિમ્પલ આપણે વાત કરીએ કે કલર સૌથી વધારે ડિપેન્ડ કરે છે વોટર ઇન્ટેક ઉપર. ડાયલ્યુટેડ યુરિન હશે તો એ પેલ કલરનું હશે, જેમ જેમ કોન્સન્ટ્રેટ થતું જશે એમ વધારે ડાર્ક યલો કલરનું થતું જશે. તો નોર્મલી લાઇટ યલો હોય છે, યલો હોઈ શકે અને ડાર્ક યલો હોઈ શકે. આ એબનોર્મલ કન્ડિશન છે, રેડ કલર અને બ્રાઉન કલર.
નોર્મલી ના હોય પણ જે એબનોર્મલ કન્ડિશનમાં રેડ કે બ્રાઉન, જ્યારે બ્લડ આમાં યુરિનમાં આવતું હોય તો એ સીધું રેડ કલરનું યુરિન થઈ જતું હોય છે. તો કલર ડિપેન્ડ કરે છે એની જે વસ્તુઓ એની પર કે એની અંદર કઈ કઈ ફિઝિકલ એક્ટિવિટી છે, કયા કયા સબસ્ટન્સ ખાવામાં આવ્યા છે, ઇન્જેસ્ટેડ સબસ્ટન્સ, ખોરાક ઉપર પણ ડિપેન્ડ કરે છે. બરાબર, આનું સિમ્પલ ખોરાકવાળું એક્ઝામિનેશન છે કે તમે જ્યારે પણ વિટામિન બી કોમ્પ્લેક્સવાળી ટેબ્લેટ લો છો, વિટામિન બી વાળી, તો એમાં તમારું યુરિન છે એકદમ ડાર્ક યલો કલરનું થઈ જાય છે, કારણ કે એ જે કલર કમ્પાઉન્ડ છે એ યુરિનમાંથી પસાર થાય છે અને યુરિનમાંથી વોશ આઉટ થાય છે, એટલા માટે ડાર્ક યલો કલરનું થઈ જાય છે. તો આ જે રીતે તમે ઇન્જેસ્ટેડ સબસ્ટન્સ હોય એની પર ડિપેન્ડ કરે છે કલર. તો સિમ્પલ કલર તમે જોઈ શકો, નોર્મલ કલરલેસ હોઈ શકે, સ્ટ્રો કલર હોઈ શકે, યલો કે ડાર્ક યલો હોઈ શકે, આ બધા નોર્મલ એના એ છે ડાર્ક યલો સુધીના. કલર ડિપેન્ડ કરે છે એની અંદરના જે મેટાબોલિઝમના પિગમેન્ટ છે એની ઉપર. તો એ જે પિગમેન્ટ છે એના નામ છે યુરોક્રોમ, જે યલો પિગમેન્ટ છે એના કારણે યુરિનને યલો કલર મળે છે. યુરોએરિથ્રિન જે રેડ પિગમેન્ટ છે તો એના કારણે રેડિશ કલર મળે, અને યુરોબિલિન તો ઓરેન્જ રેડ કલર છે એના કારણે એ પ્રમાણેનો કલર બને છે. તો આ બધા પિગમેન્ટ્સ છે જેના કારણે આ કલર ફોર્મ થાય છે. એબનોર્મલ કલર કયા કયા હોઈ શકે? તો ઘણી વખત હંમેશા એવું નથી કે જ્યારે પણ કલર છે તો એ એબનોર્મલ જ છે. ઘણી બધી એવી કન્ડિશન છે કે જે ફિઝિયોલોજીકલી પણ તમારો કલર ચેન્જ થઈ શકે છે, પણ એને હંમેશા તમારે જોવું પડે કે મેજર કરવું પડે કે કલર શું ડિફરન્સ છે એમ. અંબાર કલર જે હોય છે એ બિલિરુબિનના કારણે હોય છે અને હેપેટાઇટિસમાં જોવા મળે છે. હેપેટાઇટિસ એટલે જે લીવર છે એનું ઇન્ફેક્શન થાય એને હેપેટાઇટિસ કહેવામાં આવે છે. એબનોર્મલ યુરિન કલરમાં પિંક હોઈ શકે, રેડ હોઈ શકે, બ્રાઉન હોઈ શકે અને બ્લેક પણ હોઈ શકે છે. જ્યારે પણ બ્લડ હશે ત્યારે ફ્રેશ બ્લડ હશે તો તમારું પિંકિશ કલરનું યુરિન હશે. બહુ બધું બ્લડ આવતું હશે તો એ રેડ યુરિન હશે. બ્લડ જનરલી યુરિનમાં બ્લીડિંગ સ્ટોનના કારણે જોવા મળે છે. એ ડિપેન્ડ કરે છે. યુરિનમાં મોસ્ટ કોમન જે એબનોર્માલિટી છે કિડનીમાં એ છે સ્ટોન ફોર્મેશન, પથરી જે આપણે કહીએ એ. તો એ સ્ટોન ફોર્મેશન, સ્ટોન જે એરિયામાં હશે ત્યાંથી બ્લીડિંગ થશે. જો એ કિડનીમાં હશે તો કિડનીમાંથી બ્લીડિંગ થશે, યુરેટરમાં ફસાયું હશે તો ત્યાંથી થશે, જો બ્લેડરમાં હશે તો ત્યાંથી થશે. તો ડિપેન્ડ અપોન એનું જે અમાઉન્ટ ઓફ બ્લડ છે એ પ્રમાણેનો તમારો યુરિનનો કલર આવશે. તો એ કલર ડિફરન્ટ હોઈ શકે છે. થર્ડ જે છે એ ટ્રાન્સપરન્સી, કે કેવી રીતના યુરિન ટ્રાન્સપરન્ટ એટલે આ તમે આરપાર જોઈ શકો છો કે નહીં એ ખબર પડે. તો આને કેવી રીતે મેજર કરી શકાય? તો એના માટે સિમ્પલ ટેસ્ટ છે કે તમે કોઈ પણ આવી રીતના લાઇનિંગવાળો પેપર લઈ શકો, કાં તો કોઈ પણ જેની પાછળ છાપેલું છે એવું એક કાગળ મૂકો અને તમારું જે યુરિનનું સેમ્પલ છે એને 1 સેન્ટીમીટર દૂર રાખો કાગળથી. તો જે ટ્રાન્સપરન્સી છે એ કેવી રીતે ચેક કરવાની? તો એના માટે તમારે કોઈ પણ આવી રીતે લાઇનિંગવાળું પેપર લઈ શકો, કાં તો જેની પર કંઈ પણ છાપેલું છે એવું પેપર લઈ શકો. ટેસ્ટ ટ્યુબમાં સેમ્પલ લો અને એને 1 સેન્ટીમીટર દૂર રાખો. જો તમે આરપાર એની જોઈ શકતા હો લાઇનિંગ કે છાપેલા જે અક્ષર છે તો એ યુરિન ટ્રાન્સપરન્ટ છે. અહીંયા 2 તમને સેમ્પલ બતાવ્યા છે. જો આ ફર્સ્ટ જે છે એમાં તમને લાઇનિંગ નથી દેખાતી તો એ ટ્રાન્સપરન્ટ નથી, એ ટર્બિડ છે એવું કહેવાય. અને અહીંયા લાઇનિંગ તમે ક્લિયરલી જોઈ શકો છો, વિઝિબલ છે, તો એને ક્લિયર સેમ્પલ કહેવાય. ટર્બિડિટી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ક્લિયરન્સ જે છે મીન્સ એની અંદર સબસ્ટન્સ નથી. જ્યારે અંદર કોઈ પણ સબસ્ટન્સ એડ થશે, કોઈ પણ બેક્ટેરિયા હશે કે સેલ હશે કે કોઈ પણ પ્રોટીન હશે તો એ તમારું ક્લેરિટી જતી રહેશે અને તમારું સેમ્પલ ટર્બિડ થઈ જશે. એટલે આ તમે જસ્ટ વિઝિબલી જોઈને તમે ખ્યાલ આવી શકે કે આ સેમ્પલની અંદર શું હોઈ શકે. મોસ્ટ કોમન ટર્બિડિટીનો એ છે પ્રોટીન. હાઈ પ્રોટીન જો હોય તો એ તમારું સેમ્પલ તમારું ટર્બિડ હોય છે. તો ક્લિયર અને ટર્બિડ. તો ટર્બિડિટી એ તમારી જસ્ટ તમે સિમ્પલ વિઝિબલી તમે કહી શકો કે આ જે સેમ્પલ છે એમાં પ્રોટીનનું પ્રમાણ હાઈ છે. એટલે ટ્રાન્સપરન્સી અને એને આ રીતે તમે માપી શકો કે જોઈ શકો.
સિમ્પલ આમ એ રીતે ના કરી શકાય, એની પાછળ તમારે કંઈક રાખવું પડે તો જ ખ્યાલ આવે કે ક્લિયરલી વિઝિબલ છે કે નહીં. તો આ પ્રમાણે ટ્રાન્સપરન્સી હંમેશા ચેક કરી શકાય. તો જે ટ્રાન્સપરન્સી આપણે વાત થઈ કે ટ્રાન્સપરન્ટ ન હોય એના માટેના ઘણા બધા રીઝન હોઈ શકે કે એની અંદર કોઈ એમોર્ફસ મટીરિયલ છે, પ્રોટીન મટીરિયલ છે, કે એમોર્ફસ યુરેટ છે, ફોસ્ફેટ છે, કાં તો મ્યુસિન છે, કાં તો એની અંદર WBC છે, પલ્સ સેલ છે, બેક્ટેરિયા છે, સેલ છે, કાં તો કોઈ આર્ટિફેક્ટ છે કે કોઈ પાવડર કે એવું કંઈ અંદર પડી ગયું હોય, કાં તો ટેસ્ટ ટ્યુબ પ્રોપરલી સાફ ના થઈ હોય તો એની અંદરના જે આર્ટિફેક્ટ છે એ હોઈ શકે છે. એટલે જસ્ટ તમે આ ક્લેરિટી પરથી આટલું અનુમાન કરી શકો કે આટલી વસ્તુ એની અંદર પ્રેઝન્ટ હોઈ શકે છે. તો આગળ તમે કેમિકલ અને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનમાં તમને ઇઝી પડે. ફોર્થ જે પોઈન્ટ છે એ છે ઓડર. ઓડર એટલે સ્મેલ, કે જનરલી એવું નોર્મલી રિપોર્ટ કરવામાં આવતું નથી, કારણ કે એવું કોણ સ્મેલ લઈને એને રિપોર્ટ કરે, પણ છતાં જે અમુક કન્ડિશન છે એમાં સ્મેલ બહુ ડોમિનન્ટ હોય છે કે તમે ના કરો તો પણ તમને ખ્યાલ આવી જાય કે આ કન્ડિશન છે. નોર્મલી જે સ્મેલ છે એને એરોમેટિક સ્મેલ કહેવામાં આવે છે, જે એના કારણે એમોનિયા, એની અંદર જો બેક્ટેરિયા વધારે હોય તો એમોનિયાવાળી સ્મેલ આવે છે. અને આ જે છે એક સ્વીટ ફ્રૂટ જેવી જે સ્મેલ આવે એમાં કીટોન બોડી પ્રેઝન્ટ હોય છે. આ મેપલ સિરપ જેવી હોય તો એ આ પ્રમાણેનું મેપલ સિરપ ડિઝીઝ છે એમાં હોય છે. અને ઘણી વખત ઓનિયન, ગાર્લિક અને ફૂડની પણ સ્મેલ આવતી હોય છે. એટલે આ થોડું પણ જે સિમ્પલી આ જે માઉસી જે છે કે ઉંદર મરી ગયો હોય એવી સ્મેલ આવે છે, એ ફિનાઇલ કીટોન્યુરિયા PKU કહેવાય, એમાં આવતી હોય છે. તો આ સ્મેલ છે ઓડર, એટલે કે એના પરથી તમે જસ્ટ ડાયગ્નોઝ કરી શકો કે શું હોઈ શકે. જે ડાયાબિટીસ જ્યારે હાઈ હોય છે, સિવિયરલી ડાયાબિટીક પેશન્ટ હોય તો એનું જે યુરિન છે એ પણ સ્વીટ ફોર્મ હોય છે. જ્યારે અર્લી ડેઝ, જ્યારે જૂના જમાનામાં આટલા બધા ટેસ્ટ નહોતા અને કશું આટલું ડેવલપ નહોતું જ્યારે ડાયગ્નોસ્ટિક, ત્યારે સિમ્પલ જે બધા વૈદ અને એ લોકો હતા એ આ યુરિનના સ્વીટ ઓર્ડર પરથી ડાયગ્નોઝ કરતા હતા કે પેશન્ટને ડાયાબિટીસ છે. એટલે જે આપણે જૂના પહેલેથી કહીએ છીએ મધુપ્રમેહ, બરાબર, તો એ ત્યારથી બહુ જૂને ટાઈમથી આપણા ત્યાં ડાયગ્નોઝ થયેલો રોગ છે. ડાયાબિટીસ તો પછીથી આવેલું એનું વર્ડ છે. તો જસ્ટ આ સિમ્પલ સ્વીટ ઓર્ડર ઓફ યુરિન પરથી એ લોકો ડાયગ્નોઝ કરતા હતા. ફિફ્થ એનું જે કમ્પોઝિશન છે એ છે સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર, આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુને ગ્રેવિટી છે. ગ્રેવિટીના કારણે દરેક વસ્તુ જમીન સાથે ચોંટેલી રહે છે. તો એવી જ રીતે આ યુરિન જે છે એની પણ એક સ્પેસિફિક ગ્રેવિટી છે. તો એની ડેફિનેશન શું છે કે રિલેશન ઓફ અ વેટ ઓફ અ સોલ્યુશન ટુ ધ વેટ ઓફ એન ઇક્વલ વોલ્યુમ ઓફ વોટર એટ અ ગિવન ટેમ્પરેચર. સિમ્પલ ભાષામાં કહીએ તો શું કહે છે કે ગિવન ટેમ્પરેચર એટલે એક સિમ્પલ ટેમ્પરેચર, અત્યારે રૂમનું ટેમ્પરેચર જો તમારું હોય કે 25 ડિગ્રી, તો સિમ્પલ આની જે ડેફિનેશન છે એને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ તો શું કહે છે કે એટ અ ગિવન ટેમ્પરેચર, એટલે અત્યારે ધારો કે રૂમનું ટેમ્પરેચર તમારું 25 ડિગ્રી છે, તો આ 25 ડિગ્રી ટેમ્પરેચરે વેટ ઓફ ઇક્વલ વોલ્યુમ, બે તમે વોલ્યુમ લો છો કે 100 ml પાણી લો છો અને 100 ml યુરિન લો છો, તો બંનેનું વજન કેટલું છે. ખ્યાલ આવે છે કે ટેમ્પરેચર સેમ છે, વોલ્યુમ સેમ છે, તો એ વોલ્યુમ સેમમાં પાણીનું વજન કેટલું છે અને એક યુરિનનું વજન કેટલું છે. આ બંનેનું જે રિલેશન છે એને કહેવામાં આવે છે સ્પેસિફિક ગ્રેવિટી. તો ધારો કે આપણે એવું કરીએ કે પાણીનું વજન 100 ml પાણીનું વજન 1 છે, તો પાણી જે છે એનું તમારે 1 એ તેની સ્પેસિફિક ગ્રેવિટી થઈ. તો હવે જે તમારું યુરિન છે એનું વેટ, યુરિનમાં પાણી તો છે જ એટલે એનું એટલું તો વજન હશે જ 1. એ ઉપરાંત એમાં થોડા એક્સ્ટ્રા સબસ્ટન્સીસ છે જે વેસ્ટ પ્રોડક્ટ છે એટલે એનું થોડું વેટ હશે, એટલે એનું હંમેશા પાણીના વજન કરતાં થોડું વધારે વેટ હશે. તો આ જે રિલેશનશિપ છે કે રિલેશન ઓફ વેટ ઓફ અ સોલ્યુશન ટુ ધ વેટ ઓફ ઇક્વલ વોલ્યુમ ઓફ વોટર એટ અ ગિવન ટેમ્પરેચર ઇઝ કોલ્ડ સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર, આ જે છે એને મેજર કરવા માટેનું એક યુરિનોમીટર આવે છે. અને હવે જે આપણે સ્ટ્રીપ
તમે બધે લેબમાં જોઈ જશે યુરિનની જે સ્ટ્રીપ હોય છે એમાં સ્પેસિફિક ગ્રેવિટી મેજર કરવામાં આવે છે. તો મેજર ઓફ ડેન્સિટી ઓફ ડિઝોલ્વ કેમિકલ, સિમ્પલી ભાષામાં કહીએ તો આ જે યુરિનમાં જે ડિઝોલ્વ કેમિકલ્સ છે, ડિઝોલ્વ એટલે ઓગળેલા કેમિકલ્સ છે એનું આ વજન છે. બરાબર. તો ઇન્ક્રીઝ સ્પેસિફિક ગ્રેવિટી હશે મીન્સ મોર કોન્સન્ટ્રેટેડ હશે એટલે એમાં વધારે તમારા જે સબસ્ટન્સ હશે, વધારે કેમિકલ્સ હશે. ઓછી હશે તો ડાયલ્યુટેડ યુરિન હશે, ઓછા સબસ્ટન્સ હશે. વોટરની હંમેશા તમારી સ્પેસિફિક ગ્રેવિટી 1 રહેશે અને યુરિનની હંમેશા 1 કરતાં વધારે રહેશે. જો તમારી સ્પેસિફિક ગ્રેવિટી 1 આવે છે તો એ સેમ્પલ યુરિન નથી. જ્યારે ઘણી વખત લેબમાં એવી કન્ડિશન આવે કે આ સેમ્પલ યુરિન છે કે નહીં એવું પ્રૂવ કરવાની જરૂરિયાત આવે ત્યારે આ સ્પેસિફિક ગ્રેવિટી તમને સોલ્વ થઈ શકે છે કે જો એની સ્પેસિફિક ગ્રેવિટી, કારણ કે ઘણી વખત પેશન્ટ પણ એવું કરતા હોય છે કે કોઈ લીગલ ઇશ્યુ હોય કે એમાં કે સેમ્પલ યુરિનનું સેમ્પલ આપણે પેશન્ટને જાતે કલેક્ટ કરવાનું કહેવામાં આવતું હોય છે. એટલે એ જો જાતે કલેક્ટ કરવામાં ક્યારેક પાણી ભરીને આપે તો આપણે ના જોઈ શકીએ, મીન્સ આપણને ના ખબર પડે નરી આંખે, પણ સ્પેસિફિક ગ્રેવિટીમાં ખબર પડી જાય. જો એ સિમ્પલ પાણી હશે તો એની સ્પેસિફિક ગ્રેવિટી 1 હશે અને યુરિન હશે તો એ 1 કરતાં તો ડેફિનેટલી વધારે જ હશે. તો એ પ્રૂવ થશે કે તમારું સેમ્પલ છે એ યુરિનનું જ સેમ્પલ છે. સ્પેસિફિક ગ્રેવિટીને મેજર કરવા માટે યુરિનોમીટર આવે છે અને એનાથી તમે મેજર કરી શકો. અને સિમ્પલી હવે આ કેમિકલ રિએજન્ટ સ્ટ્રીપ આવે છે. સ્ટ્રીપ હોય છે જેને તમે યુરિનમાં બોળો એટલે કલર ચેન્જ થાય છે અને એ કલર ચેન્જ છે એ પ્રપોર્શન ટુ ધ એના અંદરના સબસ્ટન્સ હોય છે. આ પ્રમાણેનું હોય છે. આવી એક સ્ટ્રીપ હોય છે અને એની ઉપર આ પ્રમાણેના કલર ચેન્જીસ છે. લાસ્ટ સ્ટ્રીપને તમારે જસ્ટ તમારા સેમ્પલમાં ડીપ કરવાની અને જે કલર ચેન્જ થાય એને આની જોડે મેચ કરવાનું. જો આ જે પહેલું છે એ 1 છે, 1.005, 1.010 એટલે જે તમારા જોડની જોડે કલર મેચ થાય એટલી તમારી સ્પેસિફિક ગ્રેવિટી છે એવું કહી શકાય. એટલે મોસ્ટ કોમન મેથડ છે. હવે તો ક્યાંય યુરિનોમીટર અને એવું યુઝ નથી થતું, ખાલી જે રિસર્ચ લેબમાં યુઝ થતું હોય છે. બાકી નોર્મલ આપણા જે લેબ્સ છે એમાં તો આ જે રિએજન્ટ સ્ટ્રીપ છે એનાથી જ મેજર કરવામાં આવે છે. તો આ ઇન્ડિકેટર છે, ચેન્જ કરશે અને કલર તમે એનાથી મેજર કરી શકો છો. તો નોર્મલ સ્પેસિફિક ગ્રેવિટી મેં પહેલાં જ કીધું એ પ્રમાણે કે હંમેશા 1 કરતાં વધારે જ હશે. તો નોર્મલી 1.015 ટુ 1.25 હોય છે. ફર્સ્ટ મોર્નિંગ સ્પેસિમેનમાં 1.020 હશે કારણ કે એ થોડું કોન્સન્ટ્રેટેડ હશે એટલા માટે આખા નાઇટવાળું. તો એટલા માટે આ 1.015 ટુ 1.025 છે નોર્મલ એની વેલ્યુ. બરાબર. તો આની જે ટર્મ્સ છે કે આઇસોસ્થેન્યુરિયા એવું કહેવામાં આવે છે. આઇસો એટલે સેમ, કે સ્પેસિફિક ગ્રેવિટી 1.010 છે તો એને આ કહેવામાં આવે છે. હાઇપો મીન્સ ઓછી છે 1.010થી તો એને ઓછી કહેવામાં આવે છે. હાઇપર 1.010થી છે તો એને વધારે કહેવામાં આવે છે. તો નોર્મલ રેન્ડમ સ્પેસિમેન જ્યારે હોય કે અર્લી મોર્નિંગ સ્પેસિમેન નથી તો જનરલી 1.003થી 1.035 સુધી, કાં તો કોમનલી આપણે વાત કરીએ પ્રમાણે 1.015થી 1.025 હશે. જો બિલો 1.003 હોય તો એ સેમ્પલ યુરિન નથી. બરાબર. 1 જે છે એ વોટરની સ્પેસિફિક ગ્રેવિટી છે એટલે જો 0.003થી ઓછી હોય તો એ સેમ્પલ યુરિન નથી એવું તમે એને સાબિત કરી શકો છો. અને કન્સિસ્ટન્ટ લો રીડિંગ હોય તો ફર્ધર ટેસ્ટિંગ જરૂરી છે. તો આ પ્રમાણે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન ઓફ યુરિન આપણે જોયું. હવે આ જસ્ટ એસાઇનમેન્ટ છે કે આમાં તમારે આ 5 ક્વેશ્ચન લખવાના છે કે રાઇટ ડાઉન ધ સ્ટેપ ઓફ યુરિન ફોર્મેશન. યુરિન ફોર્મેશનના જે સ્ટેપ્સ છે એ લખવાના છે. શોર્ટ નોટ લખવાની છે ફિઝિકલ એક્ઝામિનેશન. શોર્ટ નોટ 5 માર્ક્સની શોર્ટ નોટની જેમ એ પ્રમાણે લખવાની છે. એટલે એમાં તમારા જે 5 જે તમારા હેડિંગ્સ છે એ બધા આવવા જોઈએ. એની નોર્મલ અને એબનોર્મલ જે વેલ્યુઝ છે એ અને એનું ઇમ્પોર્ટન્સ. તો એ પ્રમાણે તમારી કમ્પ્લીટ શોર્ટ નોટ થાય. સ્પેસિફિક ગ્રેવિટીની ડેફિનેશન લખવાની છે. મેક્રોસ્કોપિક એનેટોમી, મેક્રોસ્કોપિક એટલે જે બહારથી દેખાય છે એનેટોમી છે એ લખવાની છે અને નેફ્રોનની ડેફિનેશન લખવાની છે. તો આ તમારે અસાઇનમેન્ટ લખવાનું છે. એ સિવાય એક નાનકડા
MCQ છે એ પણ બધાએ નોટ ડાઉન કરવાના છે અને એના લખવાના છે કે વોટ ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન. આમાંથી નોર્મલ વેલ્યુ શું છે, આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોય તો એને શું કહેવાય, કે આલ્બ્યુમિન્યુરિયા કહેવાય, હિમેચ્યુરિયા કહેવાય, પ્રોટીન્યુરિયા કહેવાય. પ્રેઝન્સ ઓફ પ્રોટીન ઇન યુરિન એને શું કહેવાય, અને બ્લેક કલર ઓફ સ્ટૂલ જે છે આ જસ્ટ તમને ફાઇન્ડ આઉટ કરવા માટેનો ક્વેશ્ચન છે. આ તમે ફાઇન્ડ આઉટ કરી શકો, આપણે બધાને અસાઇનમેન્ટ આપેલું જ છે એમાંથી પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર, એટલે થોડું રીડ કરીને ફાઇન્ડ આઉટ કરવું અને આ બધું જ લખીને તમારે 2 દિવસમાં મેઇલ કરવાનું છે તમારા ID નંબર અને કોર્સના નામની સાથે.